રિયાસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે તિરંગી સેન્ડવીચ ઢોકળા. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે પોણો કપ રવો લીધો છે. આપણે આ ઝીણો રવો આવે છે એ લીધો છે. તો આપણે આમાંથી 2 ભાગ કરવાના છે. આમાં આપણે 1 કપ રવો લીધો છે. એટલે ઓછો રાખ્યો છે એટલો કે આમાં આપણે ચણાનો લોટ લેવાનો છે. હવે આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. હવે આપણે આને છાશ નાખીને પલાળી દેવાનો છે. તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો. હવે આવી જ રીતે પણ આપણે આ રવાને પલાળી દઈએ. હવે આપણે બંને લોટને પલાળી દીધા છે. તો આને 5 મિનિટ જેવો ટેસ્ટ આપી દઈએ. આપણો રવો ફૂલી જાય. હવે આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે. રવો ફૂલી ગયો છે તો આપણું બેટર થોડુંક ઢીલું કરવું પડશે. થોડીક છાશ એડ કરી દઈએ. આપણે થોડું પાણી એડ કરીએ. આપણા રેડી થઈ ગયું છે. આપણા બેટરને પણ થોડુંક ઢીલું કરી લઈએ. થોડી છાશ એડ કરી દઈએ. થોડું પાણી એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. આમાં પણ આપણે એડ કરી દઈએ. તો આ બેટરમાં 1/2 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. 1/2 ચમચી આપણે આમાં એડ કરી દઈએ. આપણે 2 ચમચી જેટલું વ્હાઈટ બેટર વચ્ચેના લેયર માટે કાઢી લઈએ. આપણે આમાં 2 થી 2.5 ગ્લાસ જેવું પાણી મૂક્યું છે. આપણે એને ગરમ થવા દઈએ. આપણે 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ બેયમાં. થાળીમાં તેલ લગાવી લઈએ. આપણે 1/2 ચમચી નાની ચમચી અડધી આપણે લઈશું સોડા. થોડુંક પાણી એડ કરી દઈએ. હવે આપણે બેટરમાં થાળીમાં પાથરી દઈએ. હવે આને આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દઈએ. આમાં આપણે થોડું તેલ એડ કરી દઈએ. એમાંથી લીલા મરચાં અને ધાણાની ચટણી બનાવેલી છે આપણે. એમાં 2 ચમચી એડ કરી દઈએ આપણે વચ્ચેના લેયર માટે. જોઈ લઈએ સરસ થઈ ગયું છે. હવે આપણે ઉપરથી ગ્રીન કલરનું લેયર કરી દઈએ. તેમાં આપણે ચપટી કંકુ સોડા લઈ લઈએ.
હવે આને આપણે 2 થી 3 મિનિટ ખાવા દઈએ. આપણે અડધી ચમચી સોડા લઈ લઈએ, પાણી એડ કરી દઈએ થોડું. આપણે જોઈ લઈએ, સડી ગયું છે. પછી એમ કે આપણે ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દઈએ. હવે આપણે આને 3 થી 4 મિનિટ જેવું થવા દઈએ. હવે આપણે જોઈ લઈએ આપણા ઢોકળા. ચાકુ એકદમ સાફ આવે છે. આપણા ઢોકળા થઈ ગયા છે. હવે આને આપણે થોડી વાર ઠંડા થવા દઈએ. હવે આપણે ઢોકળાના પીસીસ પાડી દીધા છે. તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈએ. આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. આપણે થોડી રાઈ એડ કરી દઈએ. અડધી ચમચી જીરું એડ કરી દઈએ. આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ. આ સૂકા લીમડાના પાન છે, 4 થી 5 નાખીએ છીએ. ચમચી તલ એડ કરી દઈએ. તો વઘાર ઢોકળા આપણને દઈએ. ધાણા કાપીને નાખી દઈએ. ઢોકળા રેડી થઈ ગયા છે. તો આપણે તૈયાર છે આપણા તિરંગી સેન્ડવીચ ઢોકળા. એને મેં ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂર કરજો.